ચમત્કારિક તત્વ જેનું હૃદય કૃતજ્ઞતા સભર છે તેનું તો જીવન જ ઉત્સવ બની જાય છે. જમતા પહેલા પ્રાર્થના કરવાની પ્રથા હજારો વર્ષથી ચાલતી આવે છે. પ્રાચીન ઇજિપ્તની સંસ્કૃતિમાં પણ આનો ઉલ્લેખ છે. આજના ઝડપી યુગમાં આપણને ખાવાનો ટાઈમ નથી તો પ્રાર્થનાનો તો ક્યાંથી હોય. જો કે હજારો કામની વચ્ચેથી આપણે ખાવાનો સમય તો કાઢી જ લઈએ છીએ, ખરું ને? તો એ સમયે કૃતજ્ઞતા વ્યક્ત કરી લઈએ તો કેમ? જીવનમાં ખૂબ જ હકારાત્મક પ્રતિક્રિયા થશે. જ્યારે આપણને કકડીને ભૂખ લાગી હોય ત્યારે આપણને ભૂખ સિવાય બીજો કોઈ વિચાર નથી આવતો. મગજમાં શૂન્યાવકાશ સર્જાઈ જાય છે. હાથ પગમાં જોર નથી રહેતું. અરે, ધ્રુજારી પણ અનુભવાય છે. 8-10 કલાક ખાવાનું ન મળે તોય અસહ્ય થઈ જાય છે. ખાવાનું તો ઠીક, ચા કોફી ન મળે તો માથું ભારે થાય, ચક્કર ઉલટી જેવું થઈ જાય, ખરું ને? તેથી જ જ્યારે આપણને ખાવાનું મળે ત્યારે આપણે આભાર માનવો જ જોઈએ. કદાચ તમને આખી થાળી માટે આભાર વ્યક્ત કરવાનું મન ન થાય તો તમારી થાળી સુધી પ્રત્યેક વાનગી પહોંચાડનારનો વિચાર કરો. સવારે ફળ, દૂધ કે જ્યુસ લેતા હો તો તે ખેડૂત વિશે વિચારો. થાળીમાં પડેલ શાકભાજી કયા ખેતરમાં ઉગ્યા છે, કોણે એ છોડને વાવ્યા, સિંચન, નિંદામણ અને લણણી કોણે કરી હશે. ખેતરમાંથી એ શાક કે ફળ પેક થઈને તમારા સુધી પહોંચાડનાર પેકર્સ અને વેપારી તથા ટ્રકના ડ્રાઈવર જે રાત દિવસ જોયા વગર તાજા શાક તમારા સુધી પહોંચાડે છે, કેટલાનો આભાર વ્યક્ત કરી શકાય. તમે નોનવેજ ખાતા હો તો મટન તમારા સુધી પહોંચાડનાર વેપારી, માછલી ખાતા હો તો માછીમાર, દૂધ માટે ડેરી તથા દૂધાળા ઢોર પાળનાર ભરવાડો તથા ચીઝ બટર બનાવતી ડેરી, આ બધું નિયમિતપણે તમારે નજીકના સ્ટોર્સમાં પહોંચાડનાર વેપારીઓ. તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વભરમાં વ્યાપેલું આ ફૂડ નેટવર્ક એક અદ્ભુત ઓર્કેસ્ટ્રા છે જેમાં દરેક પોતાનું વાજિંત્ર વગાડીને સુમધુર ખોરાકરૂપી સંગીત આપણને રોજે રોજ પીરસે છે. દુકાનો, રેસ્ટોરાં, સુપરમાર્કેટ, કોફી શોપ્સ, વિમાનો, એરપોર્ટ્સ, સ્કૂલો, હોસ્પિટલો કે પ્રત્યેક ઘરમાં જે સરળતાથી ખાવા પીવાનું નિરંતર પહોંચી જાય છે તે એક માણસનું કામ નથી, સહિયારો પ્રયાસ છે, અદ્ભુત ટીમવર્ક છે. ભોજન એક ભેટ છે, ઈશ્વરદત્ત કુદરતી ભેટ. કુદરતે આપણને માટી, પોષક તત્વો તથા પાણી ના આપ્યા હોત તો આપણે શું ખાઈ શકત? પાણી વગર તો મનુષ્ય જીવન, વનસ્પતિ કે પશુ પક્ષીનું અસ્તિત્વ અશક્ય છે. અનાજ પકાવવા, ઉગાડવા, બાગકામ માટે, નાહવા ધોવા, વાહનો માટે, હોસ્પિટલો, ખાણો કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં, રસ્તા રેલવે બાંધવા, કાપડ બનાવવા કે જીવન જરૂરિયાતની પ્રત્યેક ચીજવસ્તુ બનાવવા કે ચલાવવા પાણી અનિવાર્ય છે. પ્લાસ્ટિક, કાચ, ધાતુ, દવાઓ, બાંધકામ જેવા પ્રત્યેક ઉદ્યોગ વિપુલ પ્રમાણમાં પાણીનો વપરાશ કરે છે. આ શરીરમાં પણ પાણી છે તો જીવ છે. આ પૃથ્વી પર જો ખરેખર કોઈ ચમત્કાર હોય તો તે પાણી સ્વરૂપે છે. ખોરાક અને પાણી વગરના અસ્તિત્વની તમે કલ્પના પણ કરી શકો છો? આ સંસારમાં જીવનું અસ્તિત્વ જ ન હોત, કુટુંબ વ્યવસ્થા, સમાજ કે મિત્ર વર્તુળ કાંઈ જ ન હોત, આજ કે કાલ ન હોત. આ સુંદર પૃથ્વી પર આપણું અસ્તિત્વ છે તેનું મુખ્ય કારણ જ ખોરાક અને પાણીરૂપી ઈશ્વરદત્ત ભેટ છે. હા, જીવનમાં પડકારો હોઈ શકે, સુખ દુઃખ, આશા નિરાશા પણ હોય. તો હવે તમે ખોરાક અને પાણીની કુદરતી દેન માટે સાવ સરળ લાગતા 3 શબ્દો થેન્ક યુ બોલશો? તમને જ્યારે ખાવાનું કે પાણી મળે ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું હવે તો નહીં જ ભૂલાય, ખરું ને? આશ્ચર્યજનક વાત તો હવે આવે છે. ખોરાક પાણી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી માત્ર તમને જ નહીં, સમગ્ર વિશ્વને ફાયદો થાય છે. વધુને વધુ લોકો કૃતજ્ઞતા બતાવે તો જગતમાં કોઈ ભૂખ્યું કે તરસ્યું ન રહે. ખોરાક અને પાણીની ઈશ્વરીય દેન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આકર્ષણના નિયમ મુજબ ઉત્પાદન વધશે. આપણને વધુ ખોરાક પાણી પ્રાપ્ત થશે. ન્યૂટનના ક્રિયા અને પ્રતિક્રિયાના નિયમ મુજબ કૃતજ્ઞતાને સમાન માત્રામાં પ્રતિક્રિયા ઉત્પન્ન થશે. આ વિશ્વના અનેક ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારવામાં એક કૃતજ્ઞતા ઉપયોગી નીવડશે. ભોજન અને પાણીમાં વ્યક્ત થતી કૃતજ્ઞતાની તમારા સમગ્ર જીવન પર પણ ઊંડી અસર પડશે. તમારી અતિ પ્રિય એવી પ્રત્યેક ચીજ વસ્તુ
કે વ્યક્તિની આસપાસ એ પ્રેમનો સોનેરી દોરો વાડને વેલી વીંટળાય તેમ વીંટળાઈ જશે, જે તમારા સ્વપ્ન સાકાર કરશે. સદીઓ પહેલાં લોકો જ્યારે જમતા પહેલાં પ્રાર્થના કરતા ત્યારે દઢપણે માનતા કે એ પ્રાર્થનાથી ભોજન પીણાનું શુદ્ધિકરણ થઈ જશે. એ પ્રાર્થના દ્વારા તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હતા. આજે જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સની ઓબ્ઝર્વ ઇફેક્ટ જેવી નવી શોધો વિશે આપણે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજોની માન્યતાઓ કેટલી સચોટ હતી. આ થિયરી મુજબ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનું અવલોકન પ્રભાવ ઉત્પન્ન કરનારું હોય છે. તમે તમારા ખોરાક તથા પીણા સમક્ષ કૃતજ્ઞતાના ભાવથી ધ્યાન ધરશો તો તે ખોરાક તમારા શરીરમાં અનેરી ઉર્જા ઉત્પન્ન કરશે તથા તેને શુદ્ધ પણ બનાવશે. તમારા શરીરને આવા શ્રેષ્ઠ ખોરાક તથા પીણાથી કેવો મોટો લાભ થઈ શકે છે તે વિચારો. આપણે મોટે ભાગે ટીવી જોતા જોતા, મ્યુઝિક સાંભળતા કે વાતો કરતા કરતા જમીએ છીએ, ત્યારે વાનગીઓનો સ્વાદ માણવાનું ભૂલી જઈએ છીએ. ખાવા પીવામાં કૃતજ્ઞતાનો અનુભવ કરવો હોય તો પહેલી શરત છે કે ધીમે ખાવું તથા પ્રત્યેક ચીજ વસ્તુનો આસ્વાદ માણવો. તમે જ્યારે ધીમે જમો છો ત્યારે તમે એ વાનગીની તથા બનાવનારની કદર કરો છો. ચાલો એક પ્રયોગ આજે જ કરીએ. ભોજનની મધ્યમાં તમારા મોંમાં જે કોળિયો હોય તેના વિશે ઊંડો વિચાર કરો. સ્વાદ વિશે વિચારતા જ તમારા મોંમાં રસના ફુવારા ઉડશે. જો તમારું ધ્યાન ખોરાકના સ્વાદ પર નહીં હોય તો મોંના રસ, સ્વાદ અને લાળ નાટકીય ઢબે ઘટી જશે. સ્વાદ પરની એકાગ્રતા અને કૃતજ્ઞતા સ્વાદ અને સ્ફૂર્તિમાં અનેક ગણો વધારો કરશે. આજે કાંઈ પણ ખાતા કે પીતા પહેલાં માત્ર એક પળ માટે એ ચીજ સામે જોઈને મનોમન આભાર વ્યક્ત કરો. જમતા પહેલાં, ફળ ખાતા કે જ્યુસ પીતા પહેલાં કૃતજ્ઞતા દાખવો. માત્ર એક જ કોળીઓ અત્યંત ધીમેથી ખાઈને ચીજનો અસલ સ્વાદ માણતા માણતા મનોમન ધન્યવાદ કહો. આને કારણે તમારા મન, શરીરમાં આનંદ અને સંતોષની લહેર વ્યાપશે તથા ખોરાક પાણી માટેની કૃતજ્ઞતા વધશે. તમે મારી ટેકનિક પણ અપનાવી શકો છો. મને એ રીતે વધુ કૃતજ્ઞતાનો અનુભવ થાય છે. તમે પણ પ્રયોગ કરી શકો છો. હું જ્યારે આભાર કે થેન્ક્સના એ ચમત્કારિક શબ્દો બોલું છું ત્યારે મારી આંગળીઓ મારી ડીશ કે ગ્લાસ પર એ રીતે ફેરવું છું કે જાણે હું તેના પર ધૂળ ન પાથરતી હોઉં. મનોમન હું કલ્પના કરું છું કે એ જાદુઈ રજને કારણે મારા ખોરાક પાણીનું તત્કાળ શુદ્ધિકરણ થઈ જાય છે. આને કારણે મને કૃતજ્ઞતાના જાદુનો અનુભવ સાચે સાચ થયો છે અને તેથી જ મારા ખાવા પીવાની પ્રત્યેક ચીજ વસ્તુમાં હું એ જાદુ ભેળવવા તત્પર હોઉં છું. મીઠું, મરી છાંટવાની ડબ્બી ખોરાક પર હલાવતા હો તે રીતે પણ તમે આ ક્રિયા કરી શકો છો. તમે મનોમન વિચારજો કે તમારા હાથમાં એક ચમત્કારિક સોલ્ટ શેકર, મીઠું છાંટવાની ડબ્બી છે અને તમે ખાવા પીવાની પ્રત્યેક ચીજમાં એ ડબ્બીમાંથી કૃતજ્ઞતા રૂપી ચમત્કાર છાંટી રહ્યા છો. શરૂમાં તમે ઉતાવળમાં કે ટેવના અભાવે થેન્ક યુ કહેવાનું ભૂલી જાઓ તો ચિંતા ન કરશો. તમને જ્યારે થેન્ક યુ કહેવાનું યાદ આવે ત્યારે સહેજવાર આંખો બંધ કરીને તમારો બ્રેકફાસ્ટ કે લંચનો એ સમય યાદ કરીને સાચા દિલથી આભાર વ્યક્ત કરી લેજો. એવું પણ બને કે તમે દિવસભર બહાર હો અને એક કપ ચા પીવાઈ હોય, 2-3 વાર નાસ્તો થયો હોય અને દરેક વખતે તમે ક્રિયા કરવાનું ભૂલી ગયા હો તો વાંધો નથી. તમે કાલે ક્રિયા કરી શકો છો. બને તો તમારી કૃતજ્ઞતામાં વધારો કરવામાં એકેય દિવસની ચૂક ન કરશો. એ તમને જ નહીં પોસાય. તમારા સ્વપ્ન સાકાર થવાની ઝડપનો આધાર કૃતજ્ઞતા પર જ છે. ખોરાક, પાણી જેવી સાવ સામાન્ય વસ્તુઓ માટે આભારની લાગણી વ્યક્ત કરવી એટલે કૃતજ્ઞતાની ગહનતમ અભિવ્યક્તિ. જો તમે આ કામ સહેલાઈથી અને નિયમિત રૂપે કરી શકો તો ચમત્કાર હાથ વેચમાં જ છે. આજે રાત્રે સૂતા પહેલાં જાદુએ પથ્થરવાળી ક્રિયા કરવી ભૂલશો નહીં. આજે કાંઈ પણ ખાતા કે પીતા પહેલાં તે ચીજની સામે જુઓ. ખૂબ જ પ્રેમથી કૃતજ્ઞતા વ્યક્ત કરો. મનોમન કે મોટેથી થેન્ક યુ બોલો. તમે ઈચ્છો તો પેલી મેજિક ડસ્ટનો છંટકાવ પણ આંગળીઓથી કરી શકો છો. થેન્ક યુ.